સીવી કેવી રીતે બનાવો, કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈએ અથવા તો એપ્લાય પણ કરીએ ઓનલાઈન, તો સૌથી પહેલાં લોકો તમારો બાયોડેટા જ માંગે છે. તો એ બાયોડેટા કેવો બનાવો કે જેથી ઝડપી જોબ મળે અથવા જોબની તકો વધી જાય. તો તમારો બાયોડેટા જે છે, એક તો બહુ ફેન્સી બાયોડેટાની જરૂર સોશિયલ વર્ક માટે તો નથી જ. બાયોડેટાની અંદર શું જોઈએ, તો તમે શેના માટે એપ્લાય કરો છો? જો આમ જોવા જાઓ તો તમે જે પોસ્ટ માટે અથવા જે ફિલ્ડમાં તમે એપ્લાય કરવાના હોય એ પ્રમાણેનો તમારો બાયોડેટા હોય. તો તમારે તમારા બાયોડેટામાં કેટલીક વસ્તુ જે છે એ જરૂરથી લખવી જોઈએ. એક, તમે કઈ સાલમાં MSW કમ્પ્લીટ કર્યું, બરાબર છે, કઈ યુનિવર્સિટીમાંથી કર્યું, કઈ ડિગ્રી લીધી. બીજું જે છે એ MSW કર્યા પછી તમે જેટલી પણ જગ્યાએ ફિલ્ડ વર્ક કર્યું હોય એ સંસ્થાના નામ લખો, એ સંસ્થામાં કોન્ટેક્ટ નંબર લખો રેફરન્સ માટે. એ સાથે તમે ત્યાં શું કામ કર્યું એ સંસ્થામાં, કોઈ પ્રોજેક્ટમાં કામ કર્યું હોય, કોઈ પ્રોજેક્ટ હેન્ડલ કર્યો હોય, રિપોર્ટ રાઇટિંગ કર્યું હોય, કોઈ સેશન્સ લીધા હોય, તો એ બધાની પોઈન્ટરમાં માહિતી આપો. બહુ ડિટેલમાં નહીં, પણ તમે પોઈન્ટરમાં એની માહિતી આપી શકો કે મેં મહિલાઓ સાથે કે યુવાનો સાથે કામ કર્યું છે, મેં આ પ્રોગ્રામને કન્ડક્ટ કર્યો હતો, આ સંસ્થા સાથે હું જોડાયેલો છું. એ કોઈ સંસ્થામાં વોલેન્ટિયરી જોડાયેલા હોય તો તમે એ લખી શકો છો. તમે જ્યારે કામ કર્યું તો તમારું ટાર્ગેટ જૂથ શું હતું, એ સંસ્થાનો ઉદ્દેશ્ય શું હતો, જે આપણે અગાઉ 3 પ્રશ્નોની વાત કરી. તો એ બધી વસ્તુ જે છે એ તમારા સીવીમાં હોવી જોઈએ. એ બહુ જરૂરી છે. સાથે તમે કઈ લેંગ્વેજ જાણો છો એ પણ લખવું જરૂરી છે. અને આ સિવાય તમારી જે બેઝિક માહિતી જે છે, તમારી પર્સનલ ડિટેલ એ લખવાની હોય છે. જો તમે લિંક્ડઇન પર હોય અથવા તો પછી તમારું ઈમેલ આઈડી છે એ પણ તમે કોન્ટેક્ટ નંબરમાં આપો, જેથી એ તમારો ભવિષ્યમાં પણ સંપર્ક કરવો હોય તો કરી શકે. તમારા અકાઉન્ટને એમણે જોઈને ચેક કરવું હોય તો પણ કરી શકો કે તમે કેવા પ્રકારનું કામ કર્યું છે. તો આટલી વસ્તુ તમારા સીવીમાં હોવી બહુ જ જરૂરી છે.